સાહેબ આજથી 4 થી 5 પરિવર્તન કરી નાખો. એમાં સૌથી પહેલું દૂધ. દૂધ સવારમાં સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. દૂધે વાળું જે કરે નૈણા હરડે ખાય, એના ઘરે વેદ ન જાય. સવારમાં હરડે અને રાતે વાળું દૂધે. દૂધ ક્યું? ગાય માતાનું દૂધ તાજું ઉત્તમ છે. ધારોષ્ણમ અમૃતોપમમ. દૂધ દોયા પછી જેટલું વાસી થાય એટલું ઝેર થાય. માણસ માટે માતાના દૂધ પછી સ્વાસ્થ્ય માટે સૌથી કલ્યાણકારી કોઈ દૂધ હોય એ ગાય માતાનું છે. કારણ કે જે તત્વો ઘટી બધા જ પરમાત્મા એમાં મૂક્યા છે. એટલે દૂધ દો કા હી પીના ચાહીએ, એક માય કા ઓર દૂસરા ગાય કા. આપણે બધા જ કહીએ છીએ ગાય માં છે. સત્ય છે, ગાય માં જ છે. છતાંય સૌથી વધારે ગૌ હત્યા કેમ થાય છે? એનું કારણ શું? એનું કારણ એ છે કે આપણે પંચ ગાયને માં કહીએ છીએ, પણ આપણે ગાય માતાના દૂધ ઘી પીતા નથી. મારા ગુરુજીએ 2011માં મને વ્રત લેવડાવ્યું હતું. બેટા, તારા આયુર્વેદમાં આગળ વધવું હોય ને તો 2 કામ કર. આજથી ચા મૂકી દે ને ગાય માતા સિવાયનું દૂધ નહીં પીવાનું. આજે 2023 છે અને જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ વ્રત છે. ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું, ગૌ હત્યા બંધ કઈ રીતે થશે? આટલા અહીંયા ગાયનો જ મહિમા છે ને. શ્રીમદ ભાગવત એટલે કૃષ્ણ મહિમા, અને કૃષ્ણનું નામ છે ગોવિંદ અને ગોપાલ. જેની આસપાસ ગાયોનું ટોળું છે એટલે ગોવિંદ, અને જે ગાયો માતાને પાલન કરનાર છે એટલે ગોપાલ. તો એ કૃષ્ણની આપણે કથા કરીએ છીએ. બહુ સારી બાબત છે ચરિત્ર. તો કૃષ્ણ તત્વમાંથી ગો તત્વ કાઢી નાખો સાહેબ. મંદિરમાંથી મૂર્તિ નીકળી જાય, અને હોસ્પિટલમાંથી ડોક્ટર નીકળી જાય, અને સ્કૂલમાંથી વિદ્યાર્થી નીકળી જાય, અને આયુર્વેદમાંથી પંચગવ્ય નીકળી જાય, પ્રાણહીન બની જાય. જ્યારે મહાભારતનું ભીષ્મ પર્વ ચાલતું હતું ત્યારે ભીષ્મ પિતામાં બાણ સૈયા ઉપર હતા, અને કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર મહારાજને કીધું કે 5 પાંડવોને યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ પાસે જ્ઞાન લ્યો, તમને ભવિષ્યમાં કામ લાગશે. ત્યારે આ ભીષ્મ વાક્ય આપની સામે બોલું છું. મારા ગુરુદેવ દમણિયા સાહેબ વારંવાર આ બોલે છે, યશ્ય ગોરૂપમ તસ્ય વિશ્વરૂપમ. જેવી ગાય માતાની સ્થિતિ હશે એવી વિશ્વની સ્થિતિ હશે. અત્યારે ગાય માતા કાગળિયા ખાઈ ખાઈને મરી રહી છે, એટલે જ આપણે દવાઓની સાઈડ અસર અને કેમિકલ પેસ્ટિસાઇડ યુક્ત ભોજન કરીને મરી રહ્યા છીએ. અત્યારે ગાય માતા કત્તલખાને કપાઈ રહી છે, એટલે જ આપણે ખોટા ઓપરેશનમાં અત્યારે કપાઈ રહ્યા છે. ત્યારે ગૌ માતાની સુરક્ષા માટે નહીં સાહેબ, ધર્મની સુરક્ષા માટે નહીં, આપ સૌને એક વેદ તરીકે હાથ જોડીને પ્રાર્થના કરું છું. આપ સૌના એટલા લોકો અહીંયા છે, અને ભવિષ્યમાં જે વિડીયો જોવાના છે, આજથી પોતાના પરિવારના બાળકની ઉત્તમ સ્વાસ્થ્ય માટે સાયન્સની ભાષામાં વાત કરું કે ગૌ માતાને ખૂંધ હોય, ઝાલર હોય, નાભી હોય, 28 ગૌવંશ છે ભારતી ટોટલ. અને એમાં સૂર્યકેતુ નાડીના જ્યારે હોય એમાં ઉગતા કિરણો પડે એટલે એમાંથી સુવર્ણ તત્વનું નિર્માણ થાય, અને સુવર્ણ તત્વ ગાય માતાના દૂધ ઘી પંચગવ્યની અંદર આવે, અને એ આપણે સુવર્ણ તત્વ શરીરમાં નાખીએ ત્યારે અસાધ્ય અવસ્થામાં કોઈ વ્યાધિ પહોંચી હોય ત્યારે સુશ્રુત ઋષિનું આ સૂત્ર છે, સુવર્ણ ભસ્મ આમલકી રસાયણની મધ. કોવિડની અંદર પણ જ્યારે ફેફસામાં લંગ્સ ડેમેજ હોય ત્યારે શ્વાસકાત, ચિંતામણી રસ, સુવર્ણયુક્ત, સુવર્ણ વસંત, માલતી, અસંખ્ય ઔષધિ વૈદ્યો વાપરતા હોય ત્યારે જો આપણે રોજ થોડું સોનું લઈએ તો આપણી બાળકોને તો સુવર્ણ પ્રાશન બાળપણથી કેટલું સુવર્ણનું મહત્વ છે. તો ગાય માતાના પંચગવ્યમાં કુદરતી રીતે સુવર્ણ છે સાહેબ. એટલું અમૃતરૂપી સુવર્ણ ગૌ માતા, દેશી ગૌ માતા આપી શકે છે. એમાં 22 પ્રકારના એમિનો એસિડ છે, શરીરના પોષણના સંપૂર્ણ તત્વ છે, અને એટલું બધું ફાયદાકારક હોય. એન્જિનમાં ઓઇલ સારું ન હોય એટલે એન્જિનના સ્પેર પાર્ટ ઘસાઈ જાય, એન્જિન ધુવાડા કાઢી જાય, એન્જિનની એવરેજ ઘટી જાય. અત્યારે બધાને બીક લાગે કે મારું કોલેસ્ટ્રોલ વધી જશે, હૃદયની તકલીફ થશે, હાર્ટની તકલીફ થશે. સાહેબ એક કામ કરો, તમે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો, દેશી ગૌમાતાનું વલોણાનું ઘી અને શુદ્ધ તલનું તેલ, દેશી ઘાણીનું તલનું તેલ લ્યો, 6 મહિના પછી લિપિડ પ્રોફાઇલ કરાવો. 90%નું 6 મહિનામાં, બાકીનું 10%નું એકાદ વર્ષમાં કોઈ વિશેષ કારણને બાદ કરતા કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ આવી જશે. હજારો લોકોને મેં અનુભવેલું છે. મારી પાસે કોઈ દુખાવાવાળા દર્દી આવે ને એટલે પહેલી શરત દેશી ઘાણીનું કાળા તલનું તેલ વઘાર નાખવાનું, મોણમાં નાખવાનું.
કારણ કે વાયુ વગર દુખાવો ન થાય અને શરીર જાનામ દોષાણામ કર્મેણ પ્રવમ ઔષધમ બસ્તી વિરેકો વમનમ તેલમ ઘૃતમ મધુ તથા તેલથી મોટી વાયુની કોઈ દવા જ નથી. આપમાંથી ઘણા બધા લોકોને આપના પરિવારને દુખાવાની તકલીફ હશે. તમે એક કામ કરો, દેશી ઘાણીનું કાળા તલનું પ્યોર તેલ લાવી વઘાર ચાલુ કરો અને મોણ ચાલુ કરો અને પછી ચમત્કાર જોવો સાહેબ. આ જ દવા છે. દવા ઘણી બધી છે, મેં બહુ પ્રયોગ કર્યા, પણ તમે ગમે એટલી દવા આપો, આહારમાં પરિવર્તન ન કરો તો કાયમી સમાધાન થતું નથી. રિફાઇન્ડ તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેલ શબ્દ તિલ ઉપરથી જ આવ્યો અને તિલ એટલે તલ. કાળા તલનું તેલ એ ન હોય તો સફેદ તલ શેલી, બાકી ઘાણીનું તેલ રહ્યો. કપાસિયાનું તેલ ખાવા જેવું નથી. અને કેટલાય બધા માર્કેટિંગના નામે અસંખ્ય તેલ બજારમાં બહાર પડશે, પણ શાસ્ત્રના સિદ્ધાંતને અનુભવના આધારે કહું છું કે તલના તેલથી ઉત્તમ કોઈ વસ્તુ નથી. ત્રીજો એ છે અનાજ. અનાજની અંદર પિષ્ટ અન્ન એટલે કે મેંદો એ રોગનું સૌથી મોટું કારણ છે. આપણે ઘઉં ખાઈએ છીએ, એને ચાળી લઈએ એટલે ઉપરનું પડ વી ગયું એટલે મેંદો થઈ ગયો, અને માંદું પડવાનું મુખ્ય કારણ. ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડના દર્દી આવે એટલા ઉપચાર હું બતાવું, તમને પણ બતાવી દઉં. કાલથી કરજો, રિઝલ્ટ જોજો, આવવા મળશે. સૌથી પહેલું, ઘઉં અને ચોખાની જગ્યાએ જવ, જુવાર અને બાજરો. દહીં અને દૂધની જગ્યાએ છાશ. ગાયનો દૂધનો વિષય અલગ છે, પણ ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ માટે એને છાશ વિશેષ અનુકૂળ. અત્યારે આપણા વડીલો જવનો ખોરાક લેતા પહેલા, પછી બાજરો, પછી જાર, પછી બધા મિલેટ્સ, આ બધું હતું શ્રી અન્ન. પણ ધીમે ધીમે આ પરંપરા ભૂલી ગયા અને ઘઉં ચોખા ઉપર આવી ગયા. ઘઉંને ચાળી લ્યો એટલે મેંદો થઈ ગયો. 1 વર્ષ જૂના ધાન્ય વાપરવા જોઈએ. આપણે બધા જ તાજા નવા ધાન્ય વાપરીએ. અને ચોખા પોલિશ કર્યા વગરના આયુર્વેદની દ્રષ્ટિએ લાલ ચોખા સૌથી ઉત્તમ છે અને સષ્ટિશાલી ઉત્તમ છે. પોલિશ કર્યા વગરના હોવા જોઈએ. એની જગ્યાએ 2 જ પોલિશ કરેલા ચોખા અને ઘઉં. ડાયાબિટીસ વાળા દર્દી ખાલી ઘઉં ચોખા બંધ કરે તો 30 થી 40% તો ત્યાં જ કંટ્રોલ આવી જાય. ચરક સંહિતામાં પ્રમેય ચિકિત્સાનું વર્ણન કર્યું છે, ત્યારે એમાં લખ્યું છે કે જવ, મગ અને આંબળાનો અભ્યાસ કરનાર વ્યક્તિને સમતર્પણજન્ય એટલે કે મેટાબોલિક સિસ્ટમથી થનારા રોગો થતા નથી. ત્યારે આપ સૌને હું પ્રાર્થના કરું છું, હજારો લોકો પર અનુભવેલો છે, પત્રિકામાં નથી એટલે વિશેષ બતાવું છું. 3 ભાગ જવ, 3 ભાગ જવ, 1 ભાગ મગ અને 2 થી 5% આંબળાનો પાવડર નાખી આનો જ અનાજ ખાવાનું. 3 વસ્તુ મેં તમને બતાવી. 1 તેલ, બીજું દૂધ, ત્રીજું અનાજ, અને ચોથું સૌથી અગત્યનું ઝેર છે, સફેદ મીઠું છે. એની જગ્યાએ પિંક સોલ્ટ એટલે કે સેંધવ વાપરીએ, અને ગેસ રહેતો હોય તો બ્લેક સોલ્ટ એટલે કે સંચળ વાપરીએ. સેંધવ સૌથી ઉત્તમ. પછીનું પોઈઝન છે એ છે સફેદ ખાંડ. સુગર ઇઝ ધ વ્હાઇટ પોઈઝન. સફેદ ખાંડ એ ઝેર છે, અને એની જગ્યાએ આપણે બ્રાઉન સુગર, ઓલી નશાવાળી નહીં હો, નગર પાછા કે સરવૈયા સાહેબે કથામાં કીધું બ્રાઉન સુગર ખાવ નહીં. બ્રાઉન સુગર એક પણ કેમિકલ વગર એ આવે એ સાકર વાપરીએ, એ જ સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ. આ 5 વસ્તુમાં આપણે પરિવર્તન કરીએ તોય ઘણી બધી આપણા સ્વાસ્થ્યમાં અભિવૃદ્ધિ થાય. જે હતી નહીં આપણે ખોટી રીતે અપનાવી લીધી. ફરીવાર રિપીટ કરું છું, આજથી દરેક લોકો દૂધમાં ગૌ માતાનું દૂધ પીવો, તાજું પીવો, વાસી ન પીવો. બીજી વસ્તુ, અનાજમાં જવ, જુવાર, બાજરાને વિશેષ ભાર દો. ઘઉં ચોખા લેવા હોય તો 1 વર્ષ જૂના અથવા પોલિશ કર્યા વગરના લાલ ચોખા લ્યો. ખાંડની જગ્યાએ બ્રાઉન સુગર વાપરો, મીઠાની જગ્યાએ સેંધાલણ વાપરો, અને તેલમાં દેશી ઘાણીનું તેલ વાપરો. આ સૌથી ઉત્તમ સ્વાસ્થ્યના મુખ્ય 5 આહારના સિદ્ધાંત છે.